નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રીત્યું મિત્રો, શુક્રવારનું ટ્રેડિંગ સેશન એક સરસ મજાની મૂવમેન્ટ ડાઉન અને ફરી પાછી અપની બંને મૂવમેન્ટ જોવા મળી અને માર્કેટ ઓપન થતાની સાથે 10 મિનિટની અંદર લગભગ મેં બંને 26,000ના ચાર્ટ શેર કર્યા હતા. બરાબર, કોલનો અને પુટનો કે ભાઈ 26,000નો જે પુટ હતો એમાં 60ની નિયર બાયનું લેવલ હતું કે અહીંથી માર્કેટ બાઉન્સ કરી શકે. બરાબર, અને ક્લીન લખ્યું હતું કે ભાઈ વેટેજ કોલ બાજુ જશે, પણ ક્યાંથી તો કે ડીપથી. બરાબર, અને હાલની પોઝિશનમાં એક ઓપોઝિટ સાઈડમાં સ્કેલ્પિંગ ટ્રેડ બની શકે. તો લગભગ 62ની આજુબાજુથી 110 103.4નો હાઈ માર્યો છે પ્રીમિયમે. તો ઓલમોસ્ટ કેપિટલ 60 યા 70% થઈ ગયું. બરાબર, તો આ મૂવમેન્ટ પરફેક્ટ કેપ્ચર થાય એવી હતી, એવું નહોતું, કેમ કે 3-4 કેન્ડલે રેન્જ બનાવી હતી. આપણે જોશું પ્રીમિયમ ઉપર, પણ ક્લેન કીધું હતું કે ભાઈ જો 921ની ઉપર નીકળું ને એટલે આ લેવલ તમને બતાવી દેશે. રીઝન એ છે કે આ 3 કલાકની રેન્જ હતી અને જ્યારે રેન્જનો બ્રેકઆઉટ થાય ને તો નેક્સ્ટ રજિસ્ટન્સ સુધી માર્કેટ જતું રહે, એમાં પછી પકડી શકાય નહીં. બરાબર, જોઈ લઈએ આપણે કે ભાઈ કોલ અને પુટના પ્રીમિયમની અંદર કેવી મૂવમેન્ટ જોવા મળી. બરાબર, સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ. કોલનું પ્રીમિયમ જેવું ઓપન થયું 145ની ઉપર એટલે એક સામાન્ય એવો પુલબેક મારી અને 5 મિનિટની કેન્ડલ છે આ. બરાબર, ને સીધું જતું રહ્યું તો કે 200ની નિયર બાય. બરાબર, હવે આ લગભગ કેન્ડલ બનતી હતી ને ત્યારે જ મેં તમને નવા ચાર્ટ શેર કર્યા હતા કે ભાઈ આની અંદર નજર રાખજો પીઈમાં. બરાબર, એક ઓપોઝિટ સાઈડનો ટ્રેડ નિયમ કાયદા મુજબ મળે તો બની શકે. બરાબર, તો આ જગ્યા ઉપર એક સરસ મજાની મૂવમેન્ટ અહીંથી ડાઉનની મળી આમાં. બરાબર, એઝ એ સેલર હોય તો એને અહીંથી સારામાં સારી 203થી 145 એટલે 50-60 પોઈન્ટ લગભગ સીધા મળી ગયા. બરાબર, જે લોકો સેલિંગ કરતા હોય એના માટે. બરાબર, અને બાઇંગની મૂવમેન્ટ કોલના પ્રીમિયમમાં સરસ મજાની. જો અહીંયાથી એક વસ્તુ વિચારજો, અહીંયાથી આ બાઇંગ આવ્યું છે. બરાબર, તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ સપોર્ટ લીધો જ કહેવાય અને અમે અહીંયાથી ડીપથી ક્યાંયથી એન્ટ્રી કરી છે, તો ભાઈ અહીંયા 5-7 પોઈન્ટનું જે કોઈ પણ એસએલ આવે છે એ આપી દો, શું વાંધો છે. બરાબર, જ્યાં સુધી ગઈકાલના ક્લોઝિંગની ઉપર માર્કેટ છે ત્યાં સુધી એનો વેઇટેજ ક્યાં છે? ઉપર. અને અહીંયા માર્કેટ રોકાણું પણ છે, તો 5-6 પોઈન્ટનો એસએલ લેવામાં આપણે બરબાદ થવાના નથી. ફરી અહીંથી રિવર્સ થયું છે, ફરી અહીંયા હોલ્ડ થયું છે, 2-5 પોઈન્ટનો જે એસએલ અહીંયા પણ આવે છે, તો અહીંયાથી આને પકડી શકાય ને આ પહેલો ટાર્ગેટ છે આપણો અને સેકન્ડ ટાર્ગેટ આ છે. તો ફર્સ્ટ ટાર્ગેટ અહીંયા લગભગ ફર્સ્ટ ટાર્ગેટની નિયર બાય તો આખો દિવસ રહ્યું છે. તો અહીંયાથી પણ નબળા પોઈન્ટ હતા નહીં. તમારો 5-7 પોઈન્ટનો એસએલ ગયો છે તો એની સામે 35થી 40 પોઈન્ટ આપ્યા છે, પણ તમારો વ્યૂ ચેન્જ ન થવો જોઈએ, કેમ કે આ ક્લોઝિંગની ઉપર માર્કેટ હાલે છે. બરાબર, આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો, નોટ ડાઉન કરવું જ કરી લેજો. જ્યાં સુધી ગઈકાલનું ક્લોઝિંગ બ્રેક નથી થતું ત્યાં સુધી પ્રીમિયમ સ્ટ્રોંગ છે, મગજમાં ફિટ રાખજો. બરાબર, જોઈ લો પુટનું પ્રીમિયમ કે એમાં શું થયું હતું. પુટના પ્રીમિયમની અંદર મેં જે આપણાવાળું પ્રીમિયમ હતું, બરાબર, એમાં પણ સ્કેલ્પિંગ ટ્રેડમાં 2x થયું છે. કેવું છે? 2x. જો એક્ઝેક્ટ 20 રૂપિયાની આજુબાજુ અહીંયા સપોર્ટ ક્રિએટ કર્યો, 21-22ની આજુબાજુ લેવા મળ્યો અને 38-39નો હાઈ માર્યો. બરાબર, પણ સ્કેલ્પિંગ ટ્રેડ મતલબ સ્કેલ્પિંગ ટ્રેડ, એની અંદર પોઝિશનલમાં જઈ શકાય ને. અને સ્કેલ્પિંગમાં પણ જો તમને 2x થતું દેખાતું હોય તો ભાઈ આનાથી સારો ટ્રેડ બીજો કોઈ બની શકે નહીં. અને મોર્નિંગમાં તમને આ વસ્તુનું અપડેટ પણ આપ્યું હતું, કેમ કે માર્કેટ થોડું આ પ્રીમિયમ થોડું કેવું ઓપન થયું હતું તો કે ગેપ ડાઉન. અને જે 26,000નો પુટ હતો, બરાબર, આપણા આજના પ્રીમિયમ બંને 26,000ના છે એમાં, એટલે જોશો આપણે. બરાબર, એટલે એ પણ લગભગ 60ની નિયર બાયથી સ્પાઇક મારી છે અહીંયા. બરાબર, હવે આ તો વાત થઈ ગઈકાલની, મતલબ શુક્રવારની. હવે સોમવારે શું થઈ શકે, મતલબ આવતીકાલે શું થઈ શકે એ જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈ લઈએ ઇન્ડેક્સ. ભાઈ ઇન્ડેક્સમાં શું થઈ શકે. હવે એક ક્લીન વસ્તુ છે, માર્કેટ એક ટ્રેન્ડ લાઇનનો રેઝિસ્ટન્સ ફેસ કરે છે, જે છે લગભગ 26,084ની નિયર બાય. બરાબર, હવે મોર્નિંગમાં જો અહીંયાથી રિજેક્શન આવે, બરાબર, તો એ ક્યાં સુધી આવી શકે? અહીંયા સુધી. ફર્સ્ટ કન્ડિશન 25,960. બરાબર, આ એનું સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે માર્કેટ. જો આને બ્રેક કરે વિથ પ્રાઇઝ એક્શન,
બ્રેક કરવાના નિયમ કાયદા કહી દઉં છું કે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે, બીજી કેન્ડલ એની નીચે ક્લોઝ કરે, થર્ડ કેન્ડલ અહીંયા જઈને રિટેસ્ટ મારે અને અહીંયાથી સેલિંગ આવે તો અહીંથી બેસી શકાય આ લેવલ માટે 25,800. બરાબર, આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. હવે 25,802 થી લઈ અને 25,690 આ સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે. જ્યાં સુધી આને બ્રેક ન કરે, મતલબ આ રેન્જને, જો આ રેન્જને ત્યાં સુધી અહીંયાથી એક લાઈન મારી દેજો એક્સ્ટ્રા, લગભગ 740 સમથિંગની છે. બરાબર, પણ શોર્ટ લેવલ હતા એટલે મેં લાઈન નથી મારી. પણ આ લેવલ, આ ઝોન છે ને, જ્યાં સુધી બ્રેક ન થાય ને ત્યાં સુધી આ ઝોનમાં ફસાતા નહીં સેલિંગમાં કે નહીં બાઇંગમાં. બરાબર, અહીંયાથી બાઉન્સ થઈને ફરી આની ઉપર નીકળે તો અહીંયાથી પાછું બાઇંગમાં જઈ શકાય. અને આને તોડે તો નીચે મિનિમમ 200 પોઈન્ટનો ખાડો હોય. કેટલો? 200 પોઈન્ટનો. ક્લિયર રાખજો. આની ઉપર નીકળે, મોર્નિંગમાં ધારી લ્યો કે અહીંયા પુલ બેક મારે, થોડું ગેપ ડાઉન ઓપન થાય, ગિફ્ટ નિફ્ટી ડાઉન બતાવે છે તો કદાચ માઇનોર ગેપ ડાઉન ઓપન થાય આ એરિયામાં ને આ ક્લોઝિંગ બ્રેક કરે તો એક સરસ મજાનો ટ્રેડ તમને જોવા મળી શકે. ક્યાં સુધી? 26,202. બરાબર, આનાથી વધારે હાલ પૂરતો હું વિચારતો નથી, કેમ કે અહીંયાથી અહીંયા જશે ને તો એ 250 પોઈન્ટ થાય. બરાબર, આ યાદ રાખજો, આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. બરાબર, તો અહીંયાથી તમારી એન્ટ્રી થાય તો તમારો પહેલો ટાર્ગેટ તો આ જ આવશે જે ક્લોઝિંગ છે એ. બરાબર, અને આને બ્રેક કરે તો આ રીતે આમ પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે ને અહીંયા રિટેસ્ટ મારે ને તો અહીંયાથી સેકન્ડ ટ્રેડમાં એન્ટ્રી કરી શકાય. બરાબર, અને અહીંયાથી લગભગ 100 પોઈન્ટ પ્લસ છે. બરાબર, આ તમને નાનો એવો સ્પેસ દેખાતો હશે પણ આ 100 પોઈન્ટ છે. બરાબર, તો એન્ટ્રી કર્યા પછી સ્ટોપ લોસ મેન્ટેન કરીને શાંતિથી ટાર્ગેટ સુધી રાહ જોઈ શકાય. મહત્વની ડિસ્ક્લેમર કે આ વિડીયોની અંદર આપવામાં આવતા તમામ લેવલ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. હું કોઈને બાય યા સેલની કોઈ જ સલાહ આપતો નથી. બીજી વસ્તુ કે મારું કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ નથી, મારી કોઈ પેડ ચેનલ નથી, હું કોઈ પાસે એક પણ રૂપિયો લેતો નથી. બરાબર, તો કોઈએ મારા નામ ઉપર કોઈ પણ વસ્તુ પૈસાની માંગણી કરે તો કોઈ એક પણ રૂપિયો આપવો નહીં ભાઈ. કેમ કે એક મિત્રનો મેસેજ હતો તંઝાનિયાથી. ક્યાંથી? તંઝાનિયા કરીને કોઈ દેશ છે, આપણા ભારતીય જ છે, કે સાહેબ મેં તમારું એ વોટ્સઅપ ગ્રુપ છે HERO0 કરીને. બરાબર, HERO0 ઓપ્શન ટ્રેડર ગુજરાતી આવું કંઈક નામ રાખ્યું છે. બરાબર, તો એમાં પેડ કર્યા છે 3,000 રૂપિયો. લગભગ મિત્રો હું 20-22 દિવસથી આ રટણ કરું છું કે ભાઈ મારા નામ ઉપર કોઈને એક પણ રૂપિયો દેતા નહીં. અને એ મિત્રનું એવું કહેવાનું થયું કે સાહેબ અમે જેવા પૈસા પેડ કર્યા ને એટલે નંબર બંધ થઈ ગયા, મતલબ કે અમારો કોલ એને લાગતો નથી. બરાબર, તો ભાઈ આ ફ્રોડવાળાનું કામ છે અને એ આવું જ કરશે, તો આવા લોકોથી દૂર રહેજો. બરાબર, અને લગભગ એ લોકો મેસેન્જરથી જ તમારો કોન્ટેક કરે છે, કેમ કે ઘણા મિત્રોના મને મેસેજ આવે સાહેબ FBની અંદર મેસેન્જરમાં મેસેજ કરે છે. તો ક્લીન વસ્તુ યાદ રાખો કે ભાઈ મારું કોઈ પેડ ગ્રુપ નથી એટલે મારા નામે કોઈને રૂપિયા દેવાના જ નથી. બરાબર, હું જે કંઈ પણ આપું છું એ આ બિલકુલ ફ્રી આપું છું. બરાબર, એક પણ રૂપિયો આપતો નથી, લેતો નથી. તો પછી શા માટે તમે પેડ કરો છો? બરાબર, અને જે તમે વિડીયો જોવો છો ને, બરાબર, એ પ્રીમિયમ સર્વિસ જ છે. બરાબર, એ સર્વિસ પ્રીમિયમ છે પણ તમને ફ્રીમાં મળે છે. તો કદર કરજો અને આવા લોકોથી દૂર રહેજો. બરાબર, અને તમે કોઈ રિયલ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, બરાબર, તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરજો. હું કોઈને કોલ ટિપ્સ આપતો નથી. બરાબર, હા, તમને વિડીયો સારો લાગે તો એપ્રિશિએટ કરવા માટે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, જેથી કરીને અમારો ઉત્સાહ જળવાઈ રહે અને અમને આવા નવા વિડીયો બનાવવાની
ટૂંકમાં હિંમત રહે કે ચલો ભાઈ કોઈ આપણી જે નોલેજ આપીએ છીએ એની કદર કરે છે તો આપણે આપવું જોઈએ, બરાબર. રહી વાત સેમિનારની, તો સેમિનારનું આયોજન શોર્ટ ટર્મમાં કરવાનું પ્લાનિંગ કરીએ છીએ આપણે. જો સમયનું સેટ થશે અને તમારા બધાની રિક્વાયરમેન્ટ વધારે હશે તો આપણે સેમિનારનું આયોજન કરશું, નહીંતર આપણે સેમિનારની કોઈ જરૂર છે નહીં. આની અંદર પણ તમે સારું એવું શીખી શકો છો. મિનિમમ 100+ મેમ્બર થશે, બરાબર. અને આવા મેસેજ મિનિમમ મને જ્યારે એમ લાગશે ને કે 100+ મેમ્બર થઈ શકશે તો આપણે આ પ્લાનિંગ કરવાનું વિચારશું, બરાબર. તો હજી પણ કહું છું કે મારા નામે કોઈને એક પણ રૂપિયો આપતા નહીં, નહીતર પછી મારી આમાં કોઈ જવાબદારી નથી કે સાહેબ તમારા નામ ઉપર અમે રૂપિયા આપ્યા છે તો ભાઈ હું ના પાડું છું છતાંય તમે આપો તો એ તમારો પ્રશ્ન છે, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લઈએ પ્રીમિયમ. પ્રીમિયમ જોઈએ આપણે પહેલાં, સૌથી પહેલાં કોલનું, કે ભાઈ એમાં શું થઈ શકે. 26,000નો કોલ છે અને 26,000નો પુટ છે. સૌથી પહેલાં કોલનો આ પ્રીમિયમ છે ને સ્ટ્રોંગ છે હાલની પોઝિશનમાં. કેવું છે? સ્ટ્રોંગ. અહીંયા ગઈકાલની જેમ મિનિમમ 2 થી 3 કલાકની રેન્જ છે. કેવી? મિનિમમ ઓછામાં ઓછી કેટલી કલાકની? 2-3 કલાકની રેન્જ છે. અને જો આ રેન્જનો બ્રેકઆઉટ થશે ને તો અહીંયાથી આ પ્રીમિયમ સ્પાઇક મારી શકે. ધારી લ્યો કે અહીંયાથી ડાયરેક્ટ સીધું ઓપન થયું તો આ રજિસ્ટન્સ જ હશે. ત્યાંથી આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેશે તો અહીંયાથી આમ કરતું આમ જો પ્રાઇઝ એક્શન બ્રેક કરી દીધું ને તો આ લેવલો જોવા મળી શકે. આ ફર્સ્ટ કન્ડિશન અહીંથી જો અહીંયાથી આમ ગયું તો, બરાબર. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ તમને ભૂલમાં કેવું 78 સપોર્ટ લેતું દેખાય યા તો 55 દેખાય. મારા મત મુજબ જો એ નીચે આવશે અથવા તો ગેપ ડાઉન ઓપન થશે તો આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થતું દેખાશે. અને જો અહીંયા સસ્ટેન થઈ જાય, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી એનું રિટેસ્ટ આવે, બરાબર. એક 15 મિનિટની કેન્ડલ અહીંયા આમ ક્લોઝ થઈ જાય આ લેવલ ઉપર કે આ લેવલ ઉપર અને એનું રિટેસ્ટ આવે, 2-4 પોઈન્ટનો એસએલ બાકી હોય ત્યારે એન્ટ્રી કરી શકાય સપોર્ટ લેતું દેખાય તો. અને પહેલો ટાર્ગેટ 129, આની ઉપર નીકળે તો 175 અને એની ઉપર 216. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય, પણ સ્ટેપ બાય સ્ટેપ. કે અહીંયાથી તમે 10 લોટમાં બેઠા છો, અહીંયા તમારા 6 લોટ એક્ઝિટ થયા છે, અહીંયા ફરી 2 થયા છે અને અહીંયા ફરી 2 થયા છે. આ રીતે થઈ શકે, ઠીક છે. ટ્રેલિંગ એસએલ આ રીતે થાય, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ 55ની નીચે જાય, બરાબર. 55ની નીચે જાય, બરાબર. અને ફરી ઉપર નીકળે ને તો વધારે મજા આવશે. તો અહીંયાથી પાવર આવશે એમાં, કેમ કે આ બધાની જે લિક્વિડિટી છે ને એ બધી સ્વીપ થશે અને પછી ઉપર સ્પાઇક મારી શકે અને સારામાં સારી વન વેમાં સ્પાઇક આવી શકે. એટલે નજર રાખજો, અહીંયાથી સપોર્ટ લે છે, અહીંયાથી લે છે કે આને તોડીને ઉપર નીકળે છે, બરાબર. આ 3 કન્ડિશનની અંદર આમાં નજર રાખવાની રહે. ચોથી કન્ડિશન આની મેં તમને કીધી એમ કે ભાઈ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય, અહીંથી આમ સીધું રજિસ્ટન્સે જતું રહે ફરી નીચે આવે, યા તો ડેલોએ સપોર્ટ લે અથવા તો આ ક્લોઝિંગે સપોર્ટ લે. ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, બરાબર. અને 2-4 પોઈન્ટ 5 પોઈન્ટનો એસએલ આવતો હોય તો ટ્રાય કરી શકાય, કેમ કે 5 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી, બરાબર. તો આ 2-3 કન્ડિશન છે, એ કન્ડિશનમાં આપણે મળે તો આપણે કરવાનું છે, ન મળે તો આરામ કરવાનો છે, કેમ કે ડેઇલી માર્કેટ ઓપન થાય છે, બરાબર. એવું તો છે નહીં કે ભાઈ આ કાલે જ થશે અને પછી નહીં થાય. બીજી વસ્તુ હવે જોઈ લો 26,000નો પુટ. ભાઈ એમાં શું થઈ શકે? 26,000નો પુટ. હવે આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં કેવું છે? બ્રેકડાઉન. કેવું છે? ફૂલ બ્રેકડાઉન, બરાબર. જ્યાં સુધી 65ની ઉપર, જ્યાં સુધી 65ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સસ્ટેન ન થાય ત્યાં સુધી આપણે આના વિશે તો નહીં વિચારીએ. સસ્ટેન થઈ જાય તો વિચારશું. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી આ લોની આજુબાજુ ડીપ મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય સેકન્ડ ટાઈમ, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. ને પહેલો ટાર્ગેટ 109. આનાથી ઉપર જાય તો 125 અહીંયા સુધી, બરાબર. બાકી વન વેમાં આપણે વધારે વિચારશું નહીં. ધારી લ્યો કે આ પ્રીમિયમ 109ની ઉપર, કેની ઉપર? 109ની ઉપર અડધી કલાક 30 મિનિટ સસ્ટેન થઈ જાય, 2 15-15 મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ કરી દે
અને ફરી જો તમને એન્ડ ઓફ ધ ડે અથવા તો ગમે ત્યારે અહીંયા સપોર્ટ લેતું દેખાય મિડલમાં નીચે આવીને ડીપમાં, તો એન્ટ્રી કરી શકાય, તો આ ટાર્ગેટ આવી શકે 166 અને એનાથી ઉપર જાય તો 238. નહીંતર અહીંથી આપણે વધારે વિચારશું નહીં. 109 અને 125ના ટાર્ગેટ સુધી વિચારશું નહીં. ત્યાં સુધી જાય તો એ ભાઈ 2x થઈ જાય. મારા મત મુજબ 2x થઈ જાય ને તો પછી ડન ફોર ધ ડે કરી દેવાય. એટલે આની અંદર બે જ પોસિબિલિટી છે. ફર્સ્ટ પોસિબિલિટી એ કે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ નીચેથી ઉપર આપે, બરાબર, તો એના રિટેસ્ટ ઉપર જઈ શકાય, બરાબર. સેકન્ડ પોસિબિલિટી એ કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય, માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈને ઉપર ક્યાંક ક્લોઝ કરે અને પછી ડીપ આવે આ એરિયામાં અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 49ની આજુબાજુ અથવા તો 65ની આજુબાજુ ક્યાંય પણ, તો એન્ટ્રી કરી શકાય ને 109 અને 166ના ટાર્ગેટ માટે બેસી શકાય, વધુમાં વધુ 166. રેડી, બરાબર. તો કેવું રહ્યું હતું શુક્રવારનું ટ્રેડિંગ સેશન એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને આપણા આ એનાલિસિસ વિડીયોને કારણે આપ સૌ મિત્રો કેટલું શીખો છો એ એપ્રિશિએટ કરવાનો પ્રયત્ન કરજો કોમેન્ટમાં, જેથી કરીને મને પણ ખ્યાલ પડે. મિનિમમ આપણા વિડીયોના વ્યૂ 600 થી 700 હોય છે, બરાબર, પણ કોમેન્ટ માત્ર 30, 40 કે 25 હોય છે. તો કમસે કમ 30% કોમેન્ટ તો હોવી જોઈએ, તો અમને એવું થાય કે ના ભાઈ આપણે જે નોલેજ આપીએ છીએ એની પણ કદર થાય છે. તો આશા રાખું છું કે લાઈક કરશો, કોમેન્ટ કરશો અને વિડીયોને બને એટલો શેર કરજો, બરાબર. અને ખાસ કે જે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોવે છે અથવા તો FBની અંદર વિડીયો જોવે છે એ મિત્રો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમારા આવનાર તમામ વિડીયો આપના સુધી મળતા રહે. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.